નવસારી કે જ્યાં જૂની અદાવતમાં યુવક પર થયો હુમલો। વિરાવળ રિંગ રોડ પર યુવક પર જીવલેણ હુમલો થયો। આસિફ પઠાણ, કિશન દુબે સહિત 3 શખ્સો પર હુમલાનો આરોપ છે। ઇમરાન શેખ નામના શખ્સ પર છરીથી હુમલો। 5 મહિના પહેલા થયેલી મારામારીનો બદલો લેવા માટે હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે। હાલ તો ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। પોલીસે પણ તપાસ શરૂ કરી છે। આસિફ પઠાણ, કિશન દુબે સહિત 3 શખ્સો પર હુમલાનો આરોપ લાગ્યો છે। ઇમરાન શેખ નામના શખ્સ ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો છે। જે પ્રાથમિક જાણકારી મળી છે તે મુજબ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન પાસે જાણકારી છે કે 5 મહિના પહેલા મારામારી થઈ હતી, જેનો બદલો લેવા માટે ઇમરાન શેખ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી પાસેથી પ્રાપ્ત કરીશું। સિદ્ધેશ, 5 મહિના પહેલા એવું તો શું થયું કે એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો થયો છે? જે સમગ્ર મામલો જે છે એ વિરાવળ રિંગ રોડ પાસેનો છે। 5 મહિના પહેલા કઈક જૂની અદાવતમાં મારામારી થઈ હતી, ત્યારબાદ સમાધાન થઈ ગયું હતું, પરંતુ જૂની અદાવતને ધ્યાનમાં રાખી ફરી એકવાર આ પ્રકરણ ઉચકવામાં આવ્યું છે। જોકે સમગ્ર મામલાને લઈને હજી પોલીસ દ્વારા કોઈ પણ વિગતવાર માહિતી આપવામાં નથી આવી, પરંતુ જે યુવક ઉપર હુમલો થયો છે એને હાલ સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે। કાગડીવાડના જે 5 ઇસમો છે એના ઉપર અત્યારે ગુનો નોંધી અને તમામ આરોપીઓને શોધવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। હાલ જેના પર હુમલો થયો છે એને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલાને લઈને નવસારી ટાઉન પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમ આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જી આભાર સિદ્ધેશ, જાણકારી આપવા માટે।